જય શ્રી કૃષ્ણ બધાને। તો આજનું મારું બપોરનું જમવાનું છે દાળ ભાત શાક ભાખરી અને વાટકી ઢોકળા છે। જે વાટકીમાં બનાવેલા હોય એને વાટકી ઢોકળા કહેવાય છે। તો 250 ગ્રામ આ રીતે કોળું લીધું છે અને સાઈડમાં મેં આ રીતે મુખવાસ બી બનાવતી હતી, તો મેં આ રીતે મૂકી દીધો છે। હવે આપણે 1 ચમચી તેલ નાખવાનું છે, રાઈ જીરું નાખ્યું છે, હિંગ નાખી છે અને લસણની પેસ્ટ આ રીતે તેલમાં શેકી દેવાની છે। આ બધું શેકાઈ જાય પછી ડુંગળી અને ટામેટાં નાખી દેવાના છે। એ બી સરસ એકદમ તેલમાં શેકાઈ જાય પછી આપણે રૂટિન મસાલા કરતા હોય એ જ મસાલા કર્યા છે। આ બહુ ઓછા તેલમાં અને ઓછા મસાલામાં આ સબ્જી તૈયાર થઈ જાય છે। ત્યાર પછી કોળું અને સરગવો આ રીતે નાખી દીધો છે। હવે 1 ગ્લાસ પાણી નાખી અને આને 20 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે મારું કમ્પ્લીટ ભાણું તૈયાર થઈ ગયું છે। 20 થી 25 મિનિટમાં જ એકદમ સરગવો ચડી જાય છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો અને બેલ આઇકન વાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો। તો બધાને